સવાલ નંબર 100 દરેકનું દિમાગ એક જેવું હોય છે? એનો જવાબ છે દરેક વ્યક્તિનું દિમાગ તો એક સરખું હોય છે, પરંતુ તે તેના દિમાગનો કેટલો ઉપયોગ કરે છે તે તેના પર આધાર રાખે છે. સવાલ નંબર 2, હાથની આંગળીઓ પર ટોર્ચ લાઇટ કરવાથી લાલ રંગ કેમ દેખાય છે? એનો જવાબ છે કારણ કે આંગળીમાં વહેવાવાળો રક્ત લાલ રંગનું હોય છે. જો રક્તનો રંગ પીળા રંગનો હોત તો ટોર્ચ લાઇટ રાખવાથી પીળો રંગ દેખાત. સવાલ નંબર 3, રેડિયમ અંધારામાં કેમ ચમકે છે? એનો જવાબ છે રેડિયમમાં ફોસ્ફરસ હોય છે જે લાઇટને ઓબ્ઝર્વ કરીને રાખે છે અને પછી અંધારામાં ચમકે છે. સવાલ નંબર 4, આપણા યુનિવર્સનું નામ શું છે? એનો જવાબ છે મંદાકિની અથવા ક્ષીરમાર્ગ. એ આકાશગંગાનું નામ છે જેમાં આપણું સૌરમંડળ સ્થિત છે. સવાલ નંબર 5, કેટલાંચનો સહન નથી થતો, રડવા લાગે છે? એનો જવાબ છે 9 થી 10 ઇંચ.